ભાવનગર શહેરના વર્તેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રહે બાતમી મળેલી કે કરદેજ ગામમાં શીતળા માની મંદિરવાળા નળમાં આવેલા ભાવેશભાઈ દેસુરભાઈ ચાવડાની વાડીના શેઢામાં ખુલ્લી અવાવરૂ જગ્યામાં જાહેરમાં જુગાર ધામ ચાલી રહ્યું છે, જ્યાં તપાસ કરતા ત્યાંથી જુગાર રમતા 15 લોકો મળી આવ્યા હતા, જેમની પાસેથી રોકડ રૂપિયા 1,38,000 તથા 2 મોબાઈલ મળીને કુલ રૂપિયા 1,48,000 નો જુગાર પકડી પાડ્યો હતો, જ્યારે તમામ વ્યક્તિઓ સામે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં જુગાર રમતા પકડાયેલા વ્યક્તિઓના નામ અલ્પેશભાઈ ભગવાનભાઈ રાઠોડ, મહેશભાઈ પાંચાભાઈ ચાવડા, રામભાઈ નારણભાઈ ખમલ, ગૌતમભાઈ જસાભાઈ કુવાડિયા, અશોકભાઈ ભાયાભાઈ ડાંગર, ભાવેશભાઈ દેસુરભાઈ ચાવડા, જયેશભાઈ ઉર્ફે સુખો, સામતભાઈ ખમલ, જયદેવ ઉર્ફે ટીસી, ચિત્રભાઈ દુધકિયા, વિનાભાઈ ઉર્ફે ભાણો, પોપટભાઈ બુધેલિયા, યોગેશભાઈ ભરતભાઈ મેર, રાહુલભાઈ ઉર્ફે વિપુલ, જગાભાઈ પીપળિયા, મેહુલભાઈ ઉર્ફે ગોડ, લાલજીભાઈ મકવાણા, બુધાભાઈ બટુકભાઈ કરણિયા, દેવરાજભાઈ ઉર્ફે કિરણ, રમેશભાઈ ચારોલા, જીતુભાઈ, અરજણભાઈ ખમલ સહિતના લોકો ઝડપાયા હતા।